વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 11 રચનાઓ શીખવી છે. રચનાઓ શીખવા માટે આપણી પાસે કેટલાક ભૂમિતિના સાધનોની જરૂરિયાત પડશે. આપણી પાસે પરિકર, પેન્સિલ, રબર, સ્કેલ જેને આપણે માપપટ્ટી કહીએ, આ બધા સાધનો આપણે વ્યવસ્થિત હાલતમાં હોવા જોઈએ. આપણે પ્રકરણ 11માં પહેલી રચના છે આપેલ ખૂણાનો વિભાજક રચવો. પરીક્ષામાં તમને રચના દોરવાની પૂછાય, સાથે રચનાના મુદ્દા પણ જો પૂછાયા હોય તો રચનાની સાથે સાથે આપણે એના મુદ્દા લખવા પડે. રચનાના મુદ્દા આપણે અલગથી તૈયાર કરવાના નથી. આપણે રચના દોરવા માટે જે કામ પરિકર, પેન્સિલ, માપપટ્ટી વડે કરીએ એને આપણે રચનાના મુદ્દામાં નોંધતા જવાનું છે. રચના જેમ જેમ દોરાતી જાય તેમ તેમ એના મુદ્દા જો નોંધતા જઈએ તો આપણે રચનાના મુદ્દાને અલગથી તૈયાર કરવાની કોઈ જરૂર નહીં પડે. પહેલી રચના છે આપણી આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો. ખૂણાનો દ્વિભાજક, દ્વિભાજક ખૂણાના બે ભાગ કરનાર. દ્વિભાજક ખૂણાના બે સરખા ભાગ કરે છે. આ રચના ખૂણાના દ્વિભાજકની રચના એ આ પ્રકરણની તમામ રચનાઓમાં આ મુદ્દો આપણને વારંવાર જરૂર પડવાની છે. એટલે દ્વિભાજક આપણને આવડતું હશે તો આગળનું પ્રકરણ આપણે સરળતાથી કરી શકશું. પ્રશ્ન છે આપણો આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો. મતલબ કે આપણને ખૂણો આપી દીધો છે. કયો ખૂણો આપ્યો છે? તો ખૂણો ABC આપેલ છે. તો રચનાનો પહેલો મુદ્દો છે આપણો ખૂણો ABC આપેલ છે. હવે પરીક્ષામાં જ્યારે આવી રચના પૂછાય ત્યારે આપણે એક ખૂણો દોરી દેવાનો છે. કોઈ માપની જરૂર નથી. સીધે સીધો એક ખૂણો કિરણ BC અને કિરણ BA દોરી અને એક ખૂણો દોરી દેવાનો. એટલે ખૂણો ABC આપેલ છે. હવે શું કરવાનું છે? જો હું કોઈ ચોક્કસ માપપટ્ટી પર લેતો નથી, અંદાજે મેં આ માપ લીધું. આને કહીશું આપણે ત્રિજ્યા. આને ત્રિજ્યા કહીશું. ત્રિજ્યા કેટલી છે? તો આપણને અનુકૂળ આવે એટલી. બહુ વધારે ત્રિજ્યા નથી, બહુ ઓછી ત્રિજ્યા નથી. કોઈ ચોક્કસ માપ આપણે નથી લીધું એટલે આ ત્રિજ્યાને આપણે અનુકૂળ ત્રિજ્યા કહીશું. હું કેન્દ્ર B પર જો પરિકરનો અણીવાળો છેડો હું B ઉપર મૂકું એટલે B ને કેન્દ્ર કહીશું આપણે. એટલે B ને કેન્દ્ર લઈ, ત્રિજ્યા તો અનુકૂળ છે, અનુકૂળ ત્રિજ્યા લઈ અને આમ ચાપ કરીશું. કોને કેન્દ્ર લીધું? B ને. B ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ દોર્યો. આ ચાપ દોર્યો આપણે એ તમે જુઓ, આ કિરણ BA ને ક્યાંક છેદે છે. આ કિરણ BA છે એને આ ચાપ છેદે છે તે મેં નામ આપી દીધું P. એટલે કે ચાપ એ કિરણ BA ને E માં છેદે છે. કિરણ BC ને પણ ક્યાંક છેદે છે એને હું નામ આપી દઉં D. શું કર્યું આપણે? રચનાનો મુદ્દો નોંધવો છે. ફરીથી સમજીએ શું કર્યું? B ને કેન્દ્ર ગણી, ત્રિજ્યા અનુકૂળ છે, અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરી. બસ આટલું જ કરવાનું છે. જે કામ અહીંયા આપણે સાધન વડે કરીએ છીએ એ કામ આપણે નોંધવાનું છે. ફરીથી બોલો, B ને કેન્દ્ર ગણી, B ને
ત્રિજ્યા અનુકૂળ છે, અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોર્યું, અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ દોરો. આપણે જે આ ચાપ દોર્યું, અહીંથી આમ ચાપ દોર્યું, એ તમે જુઓ કિરણ BA ને અને કિરણ BC ને છેદે છે. શામાં? E અને D માં. એટલે કે કિરણ BA ને E માં, કિરણ BC ને D માં છેદે છે. જે કિરણ BA ને E માં અને કિરણ BC ને D માં છેદે છે. D માં છેદે છે. ફરીથી એક ખૂણો દોરી દીધો આપણે. ખૂણો દોર્યા પછી પરિકરનો અણીવાળો છેડો B ઉપર મૂક્યો, ત્રિજ્યા અનુકૂળ લીધી, એક ચાપ દોર્યો. ચાપ દોર્યો જે કિરણ DA ને E માં છેદે, કિરણ BC ને D માં છેદે. આ આપણે નોંધી લીધું. જેમ જેમ આપણે કામ કરતા જઈએ તેમ તેમ મુદ્દા નોંધતા જઈએ. હવે શું કરશું? જુઓ, હવે આપણે DE જેટલી ત્રિજ્યા લઈશું. બરાબર ધ્યાન રાખજો. DE જેટલી ત્રિજ્યા એટલે પરિકરનો અણીવાળો છેડો D ઉપર અને પેન્સિલ વાળો છેડો E ઉપર મૂક્યો. પરિકરનો અણીવાળો છેડો D ઉપર અને પેન્સિલ વાળો છેડો E ઉપર મૂક્યો. તો ત્રિજ્યા કેટલી થઈ? DE. ત્રિજ્યા થઈ DE. ત્રીજો મુદ્દો, DE જેટલી ત્રિજ્યા લઈ, વિદ્યાર્થી મિત્રો સૂત્રને સાંભળજો. આપણે ત્રિજ્યા DE જેટલી લીધી. તમે DE જેટલી ત્રિજ્યા ના લો અને અડધા કરતા સહેજ વધારે લો. અહીંયા આપણે અંદાજ મારીએ તો અહીંયા અડધું થાય. અડધા કરતા સહેજ વધારે ત્રિજ્યા એટલે અહીંયા પણ તમે રાખી શકો. પણ યાદ રહે એટલા માટે આપણે ત્રિજ્યા DE જેટલી લઈશું. એટલે યાદ રહે DE જેટલી ત્રિજ્યા લઈ હવે આપણે શું કરીએ છીએ? જુઓ, આ DE જેટલી ત્રિજ્યા થઈ ગઈ. એકવાર હું D માંથી ચાપ દઉં છું. D માંથી ચાપ દઉં, લખી લો. લઈ કેન્દ્ર D માંથી ચાપ દોરો. પહેલા આપણે કેન્દ્ર D માંથી ચાપ દોરો. એ જ પ્રમાણે હવે હું કેન્દ્ર E લઈશ. જો પરિકરનો અણીવાળો છેડો E પર છે. ત્રિજ્યા તો એટલી જ છે, DE જેટલી જ. DE જેટલી ત્રિજ્યા લઈ કેન્દ્ર D માંથી ચાપ દોર્યું. હવે કેન્દ્ર E માંથી ચાપ દોર્યું. જો કેન્દ્ર E માંથી ચાપ દોર્યું. કેન્દ્ર E માંથી ચાપ દોર્યું. શું કર્યું આપણે? DE જેટલી ત્રિજ્યા લીધી, DE જેટલી ત્રિજ્યા લીધી. એકવાર D માંથી ચાપ દોર્યો, એકવાર E માંથી ચાપ દોર્યો. તો જો આ બંને ચાપ એકબીજાને છેદે છે. તે મેં નામ આપી દીધું F. બંને ચાપ જ્યાં છેદે તે નામ F આપ્યું. બંને ચાપ જ્યાં છેદે તેને F નામ આપ્યું. હવે શું કરશું? આપણે એક માપપટ્ટી લઈ આ B અને પેલું F, આ બંનેને એક સીધી લાઈનમાં રાખી અને એક કિરણ દોરવાનું છે. કોને કોને? B અને F. આ બંને એક સીધી લાઈનમાં રહે એ પ્રમાણે એક ચાપ દોરી, કિરણ દોરી. તો કિરણ BF દોરી. કિરણ BF દોરો. જો કિરણ BF દોર્યું, આ કિરણ BF દોરતા આખો જે ખૂણો હતો ABC એના આ બે સરખા ભાગ થઈ ગયા. આ ખૂણો જેટલો હશે એટલો જ આ નીચેનો ખૂણો હશે. એટલે આખા ખૂણાના આ બે સરખા ભાગ થઈ ગયા.
મતલબ ખૂણો ABF જેટલો હશે, આ જેટલો હશે ABF એટલો જ ખૂણો ABC થશે. એટલે કે આ બંને ખૂણા સરખા થાય. વિભાજક રચીએ ત્યારે બંને ખૂણા સરખા થાય. ફરી એકવાર સમજાવી દઉં એટલે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને રચના આવડી જશે. સૌપ્રથમ એક ખૂણો ABC દોરો. ખૂણો ABC દોરો એટલે લખો અહીંયા ખૂણો ABC આપેલ છે. હવે પરિકર લઈ પરિકરનો અણીવાળો છેડો B ઉપર મૂકો એટલે B ને કેન્દ્ર ગણી. ત્રિજ્યા આપણે આપણી પસંદગી મુજબની લેવાની છે એટલે એને કહીશું અનુકૂળ ત્રિજ્યા. B ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ દોરો. ચાપ દોરશું ત્યારે એ ચાપ કિરણ B ને E માં છેદે, કિરણ BC ને D માં છેદે. હવે આપણે શું કરશું? આગળનો મુદ્દો આ DE જેટલી ત્રિજ્યા લેવાની, આ અંતર માપવાનું આપણે D થી E નો. એકવાર D માંથી ચાપ દોરો, એકવાર E માંથી ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે તે F માં કિરણ BF દોરી કાઢો. કિરણ BF કિરણ BF એ આપેલ ખૂણાનો વિભાજક છે. આપેલ ખૂણાનો દ્વિભાજક છે. આટલું કામ કરીએ એટલે આપણી રચના પૂર્ણ થાય. સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. આપણે રચના 11.1 ખૂણાનો દ્વિભાજક, બધી જ રચનાઓમાં આની આપણને જરૂર પડવાની છે. બીજી રચના છે આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક. ખૂણાનો દ્વિભાજક, રેખાખંડનો લંબ દ્વિભાજક. કેવી રીતે? હવે અહીંયા આપણે વાક્ય રચનામાં આપેલ રેખાખંડ મતલબ રેખાખંડ આપી દીધું છે. આપણે એક રેખાખંડ દોરશું. રેખાખંડ પ્રમાણસરનો દોરશું. બહુ વધારે લંબાઈનો રેખાખંડ નહીં દોરીએ, બહુ નાનો નહીં દોરીએ, પ્રમાણસરનો જ રેખાખંડ દોરીએ. અને આ રેખાખંડને નામ આપી દઈએ આપણે AB. હવે આપણને રેખાખંડ આપી દીધેલો છે, પરીક્ષામાં નહીં આપ્યો પણ વાક્ય એમ કહે છે કે આપેલ રેખાખંડ એટલે આપણે રેખાખંડ દોરવાનો. અહીંયા મુદ્દો લખવાનો રેખાખંડ AB આપેલ છે. રેખાખંડ AB આપેલ છે. લખી પહેલા આપણે આખી રચના સમજી લઈએ એટલે આપણો ડર દૂર થઈ જાય. શું કરવાનું પછી આપણે વ્યવસ્થિત શીખીએ છીએ. જુઓ તમે પરિકરનો અણીવાળો છેડો A ઉપર અને પેન્સિલનો છેડો B ઉપર મૂકો તો AB જેટલી ત્રિજ્યા થઈ. પણ આમ ના કરવું હોય તો તમે અડધા કરતો સહેજ વધારે ત્રિજ્યા લઈ શકો. મતલબ કે આપણને અંદાજ તો આવે કે આટલો અડધું થાય, એટલો અડધું થાય. આ અડધા કરતા સહેજ વધારે ત્રિજ્યા લેવાની. છેક સુધી પરિકરને લંબાવવાની જરૂર નથી. અડધા કરતા સહેજ વધારે ત્રિજ્યા લેવાની. લઈ લીધી અડધા કરતા સહેજ વધારે ત્રિજ્યા. હવે એકવાર A માંથી આ AB ના ઉપરના અર્ધતલમાં ચાપ મારો અને A માંથી AB ના નીચેના અર્ધતલમાં આ AB નું નીચેનો અર્ધતલ ચાપ મારો. હવે પરિકરનો અણીવાળો છેડો B ઉપર મૂકી દો અને AB ના ઉપરના અર્ધતલમાં ચાપ દોરો, AB ના નીચેના અર્ધતલમાં ચાપ દોરો. અહીંથી જ્યારે ઉપર ચાપ મારશું ત્યારે AB નું ઉપરનું અર્ધતલ, એમાંથી નીચે ચાપ મારશું ત્યારે AB નું નીચેનું અર્ધતલ. એ પ્રમાણે B માંથી ઉપર અને નીચે ચાપ દોરવાના. ચાપ દોરાઈ જાય એટલે આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં એક નામ આપી દો બિંદુ P. અહીંયા નામ આપી દો બિંદુ Q. હવે આ P અને Q ફૂટપટ્ટીને માપપટ્ટીને સીધી રાખી આ બંનેને આમ જોડી દો. જ્યારે આપણે આમ જોડશું જ્યારે ત્યારે આપણે રેખા મળશે PQ. ને આ રેખા PQ એ આપેલ રેખાખંડનો લંબ વિભાજક છે. બહુ સરળ રચના છે. જોઈએ છીએ આપણે ફરીથી આખી વાત સમજાવું છું. સૌપ્રથમ આપણે લખ્યું કે રેખાખંડ AB આપેલ છે. શું કરશું? બીજો મુદ્દો, આખું આ
અંતર માપવાની જરૂર નથી. અહીંયા અડધું છે, અડધા કરતાં સહેજ વધારે ત્રિજ્યા, એટલે આપણે અહીંયા રાખીશું. તો AB ના અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ, આ AB ના અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ લખો મુદ્દો. AB ના અડધાથી વધારે ત્રિજ્યા લઈ, અહીંયા કામ કરો ને તરત નોંધી લો, એટલે મુદ્દા તમારે તૈયાર નહીં કરવો પડે. આ AB ના અડધા કરતાં વધારે ત્રિજ્યા લીધી. હવે કેન્દ્ર કોને ગણ્યું? એ નહીં, એ કેન્દ્રમાંથી AB ના ઉપરના અર્ધ તલમાં, એ કેન્દ્રમાંથી AB ના ઉપરના અર્ધ તલમાં અને AB ના નીચેના અર્ધ તલમાં ચાપ દોરો. લઈ કેન્દ્ર A માંથી AB ના ઉપરના અર્ધ તલમાં થી AB ના ઉપરના અર્ધ તલમાં અને નીચેના અર્ધ તલમાં ચાપ દોરો. એમાંથી ઉપરના અર્ધ તલમાં અને નીચેના ત્રિજ્યાને આપણે એમને એમ રાખવાનું, આ માપ બદલાઈ ના જાય એની કાળજી રાખવાની. હવે કેન્દ્ર B લીધું, AB ના ઉપરના અર્ધ તલમાં અને કેન્દ્ર B માંથી AB ના નીચેના અર્ધ તલમાં ચાપ દોરો. અને ચાપ દોરે, એકવાર A માંથી ઉપર ચાપ દોર્યો, નીચે દોર્યો, B માંથી ઉપર ચાપ દોર્યો, નીચે દોર્યો. કેન્દ્ર B માંથી AB ના ઉપરના અર્ધ તલમાં અને નીચેના અર્ધ તલમાં ચાપ દોરો. જો આ બંને ચાપ જે છેદે છે ત્યાં P અને Q નામ આપો. ત્રીજો મુદ્દો, બંને ચાપ જ્યાં છેદે ત્યાં P અને Q નામ આપો. P અને Q નામ આપી ગયા. હવે માપપટ્ટીને સીધી રાખી, માપપટ્ટીને સીધી રાખી P અને Q માંથી પસાર થતી એક રેખા દોરી દઈએ. શું કર્યું આપણે? તો P અને Q માંથી પસાર થતી રેખા દોરી. P અને Q માંથી પસાર થતી રેખા દોરો. જ્યારે આપણે રેખા દોરી ત્યારે આ રેખા આ AB ને ક્યાંક છેદે છે. જુઓ, આ રેખા આ AB ને અહીંયા છેદે છે, ત્યાં M નામ આપો. AB ને છેદે ત્યાં M નામ આપો. જેમ જેમ કામ કરતા જો એમ નહોતા જો. તો અહીંયા આ રેખા PQ એ AB નો લંબ વિભાજક છે. આમ રેખા PQ એ AB નો લંબ વિભાજક છે. આપણી રચના પૂરી થઈ ગઈ. તમે રચના દોરી ગયા પછી આ AM ને માપી લો અને પછી આ MB ને માપી લો. આ બંને ભાગ સરખા જ આવશે. માપપટ્ટીથી માપજો, અહીંયા AM માપજો, પછી આ MB નું અંતર માપજો. આ બંને ભાગ સરખા આવશે. કેમ સરખા આવે છે? કારણ કે આ લંબ દ્વિભાજક આ રેખાખંડના બે સરખા ભાગ કરે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે રચનાઓ શીખ્યા છીએ. બંને રચનાઓ કણાનો દ્વિભાજક, રેખાખંડનો લંબ દ્વિભાજક. હવે પછીની જે રચનાઓ શીખવાની છે એમાં આ બંને રચનાઓની આપણને ખૂબ જરૂર પડવાની છે. માટે આપણે
બંને રચનાઓની બરાબર પ્રેક્ટિસ કરી લઈએ. યાદ રાખીએ, રચનાના મુદ્દાને આપણે ક્યારેય ગોખવાનો કામ નહીં કરીએ. જેમ જેમ રચના દોરતા જાઓ એમ એમ એના મુદ્દા લખતા જાઓ.